ગોસ્વામીજી કહે છે, જ્યારથી હવે પરમાત્મા વિવાહ કરીને અવધમાં આવ્યા છે, સીતાજીનું આગમન અવધમાં થયું છે, ત્યારથી હવે અવધની સુખ અને સમૃદ્ધિ નિત્ય વધે છે. અવધવાસીઓને આટલું બધું સુખ છે, નિત્ય સીતારામજીના દર્શન કરી પોતાના જીવનને ધન્ય માને છે. બધાને બહુ આનંદ છે, રિદ્ધિ સિદ્ધિઓ વધે છે. અવધના વાસી બહુ સુખી છે, નિત્ય પ્રભુના દર્શન કરી બહુ આનંદ થાય છે. અને અવધના વાસીઓને તો હવે ક્યારેક ક્યારે એમ લાગે કે શાયદ વિધાતાની સૃષ્ટિમાં આનાથી વધારે સુખ હવે છે જ નહીં. આટલું સુખ વરસે છે. પણ જીવનનો એક નિયમ છે, સુખની પાછળ દુઃખ આવે છે, દુઃખની પાછળ સુખ આવે છે. અવધના વાસીઓ એમ માનવા લાગી ગયા કે શાયદ વિધાતાની સૃષ્ટિમાં જે સુખ આપણને મળ્યું છે આનાથી વધારે હવે કંઈક સંસારમાં કદાચ સુખ હશે જ નહીં. બહુ સુખી છે. પણ પરમાત્માને એમ થયું હશે કે કદાચ આ સુખમાં અવધના વાસી ભવિષ્યમાં વિલાસી ન બની જાય, એટલે પરમાત્માએ જ શાયદ થોડીક લીલામાં પરિવર્તન કરવાનું નક્કી કરી દીધું. પરમાત્માને એમ થયું હશે કે ક્યારે ક્યારે જીવ સુખમાં મદમાં પાંગળો થઈ જાય છે અને પછી એનું જીવન બગડે છે. એટલે હમણાં સુધી તો બહુ સુખની વર્ષા અવધમાં થઈ હતી. પરમાત્માને એમ થયું હશે કે થોડીક હવે દુઃખની તપન પણ જોઈશે, તો જ અવધવાસી વિલાસથી અથવા તો અહંકારથી છુટકારો આ લોકોને મળશે. અને પરમાત્મા લીલાનું પરિવર્તન કરે છે. એક દિવસ શું ઘટના ઘટે છે? મહારાજ અવધેશ પોતાના રાજભવનમાં ઉપસ્થિત છે, સિંહાસન પર વિરાજમાન છે. બધા દરબારીઓ ભેગા છે, અનેક મંત્રીઓ આદિ બધા ઉપસ્થિત છે. અને બધા દરબારના લોકો આજે મહારાજ અવધેશની બડી પ્રશંસા કરે છે, બહુ પ્રશંસા કરે છે. મહારાજ અવધેશને બધા એક જ વાત કહે કે મહારાજ, આપે શું પુણ્ય કર્યા હશે જો આપના ઘરમાં રામ જેવો આજ્ઞાકારી પુત્રની પ્રાપ્તિ તમને થઈ છે. તમારા બહુ પુણ્ય છે મહારાજ. મહારાજ અવધેશની બહુ પ્રશંસા કરી. બધા લોકો કહે મહારાજ, આપના શાસનમાં અમે એટલા બધા આનંદિત છીએ, આપણને એટલું સુખ છે કે માનવ વિધાતાના સૃષ્ટિમાં આનાથી વધારે હવે કઈ સુખ નથી. મહારાજ અવધેશની બહુ પ્રશંસા કરી, રામની બહુ પ્રશંસા કરી કે રામ કેવા આજ્ઞાકારી છે. અને મહારાજ અવધેશને એમ થયું કે આ લોકો આટલી બધી મારી પ્રશંસા કરે, મારામાં આવું શું છે? મહારાજ દશરથની જગ્યાએ કોઈ બીજું સાધારણ મનુષ્ય હોય તો એની કોઈ પ્રશંસા કરે તો એ અહંકારમાં કંઈક ફૂલે. પણ મહારાજ દશરથજીએ બહુ સુંદર અર્થ કર્યો કે મારી આટલી પ્રશંસા તો એ લોકો કરે છે, પણ મારામાં શું છે? હવે મારી તો વૃદ્ધ અવસ્થા છે, મારામાં આટલી બધી હવે શું યોગ્યતા છે? આ લોકો આટલી મારી પ્રશંસા કરે. મહારાજ દશરથજીએ શું કર્યું? સામે એક દર્પણ હતો અને હાથમાં દર્પણ લઈને થોડુંક દર્પણમાં પોતાના જ દર્શન કર્યા કે હવે જે છે મારામાં આટલી યોગ્યતા છે અથવા નહીં. એટલે મહારાજ અવધેશજી દર્પણમાં પોતાનો ચહેરો જુએ છે. રાયે સુભાએ મુકુર કર લીના, બદન બિલો કી મુકુટ સામકીના. રાયે સુભાએ મુકુર કર લીના, બદન બિલો કી મુકુટ સામકી. મહારાજ દશરથજીએ સામે જે દર્પણ હતો એ દર્પણમાં દૃષ્ટિ નાખી તો શું જોયું?
હવે અહીં લોકો વિચાર કરે છે કે આટલો મોટો ચક્રવર્તી સમ્રાટ જો ભરી સભામાં દર્પણના દર્શન કરે તો એ શું યોગ્ય લાગે છે? પણ મહારાજ દશરથજીએ પોતાનું સ્વરૂપ જોવા માટે, પોતાની સુંદરતા જોવા માટે આજે દર્પણ નથી હાથમાં લીધો. આજે મહારાજ અવધેશને એમ થાય છે કે આ લોકો આટલી બધી મારી પ્રશંસા કરે, હવે મારું શરીર આ યોગ્ય નથી, આટલી પ્રશંસાના યોગ્ય નથી. એટલે મહારાજ દશરથજીએ દર્પણમાં પોતાના જીવનના દર્શન કર્યા છે. મહારાજ અવધેશે દર્પણ હાથમાં લીધો અને શું જોયું? દર્પણમાં જ્યારે દૃષ્ટિ ગઈ તો મહારાજ દશરથજીને પોતાના કાન પાસેના વાલ જે હતા એ સફેદ દેખાના. મહારાજ અવધેશને એમ થયું કે હો, આ તો વૃદ્ધ અવસ્થા આવી ચૂકી છે. આ લોકો તો બધા દરબારી લોકો પ્રેમવશ મારી આવી પ્રશંસા કરે છે. મારા એકદમ હવે વૃદ્ધ અવસ્થા છે. આ કાન પાસેના સફેદ વાલ જોઈને મહારાજ દશરથજીને એમ થયું કે હવે તો હું આ ગાદીના લાયક જ નથી, કેમ કે વૃદ્ધ અવસ્થા આવી ગઈ. શવન સમીપ ભય શીત કેશા, મન હું જરઠ પાન અસ ઉપદેશા. શવન સમીપ ભયસિત કેસા, મન હો જરઠ પનસ ઉપદેશા. મન હું જરઠ પાન અસ ઉપદેશા. મન હો જરઠ પનસ ઉપદેશા. કાન પાસેના સફેદ બાલ જોયા છે અને જ્ઞાન થઈ ગયું. મહારાજ દશરથજીને હવે એમ થયું કે આ લોકો રામની જે પ્રશંસા કરે છે એ યોગ્ય જ છે. હવે મારી વૃદ્ધ અવસ્થા છે, હવે આ ગાદી મારે રામને સોંપી દેવી જોઈએ. આવો એક ભાવ મનમાં આવ્યો છે. કેમ કે કાન પાસેના બાલ સફેદ દેખાય છે. પોતાના હાથે થોડોક જે મુગટ હતો એ મુગટ થોડો કંઈક વાંકો દેખાનો. એ મુગટને થોડો સરખો કરી અને મહારાજ અવધેશ મનમાં બહુ વિચાર કરે છે. આવી જ રીતે જીવનમાં જ્યારે કાન પાસેના આપણા પણ બાલ સફેદ થવા લાગે તો સમજી લેવાનું હવે નિવૃત્તિના પ્રતિ આપણે પ્રયાણ કરવું જ જોઈએ. હવે ભજન પ્રતિ પ્રયાણ કરવું જોઈએ. સંસારના ઝંઝટમાંથી થોડોક છૂટકો હવે લેવો જ જોઈએ. આવો નિર્ણય કરી જ લેવો જોઈએ. કેમ કે જીવનની અંદર કદાચ આપણે જો શાસ્ત્ર ના વાંચી શકીએ, શાસ્ત્રને ના સમજી શકીએ તો બહુ ઊંડાઈથી જો આપણે પોતાના શરીરને પણ આપણે વાંચીશું, સારી રીતે શરીરના યોગ્ય દર્શન કરવાની દૃષ્ટિ આપણા પાસે હશે તો આ શરીર પણ એક શાસ્ત્ર છે. આ શરીરમાંથી પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ શરીરની પણ પરિસ્થિતિઓ બદલાય છે. બાળકનું જન્મ થાય પછી એ બાળપણું રહેતું નથી, કાયમી માટે એ બાળપણું પણ નથી રહેતું. શરીર પરિવર્તનશીલ છે, એટલે જ્ઞાન પ્રધાન શરીર છે. આ શરીરમાંથી, આ શરીરના ઠીકથી દર્શન કરીએ, આમાંથી પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. બાળપણું આવે છે, બાળપણું બહુ સુંદર છે, બાળપણામાં બહુ આનંદ છે, પણ બાળપણું કાયમી રહેતું નથી. બાળપણનું સમય આવ્યા પછી જતું રહે છે, પછી યુવાની આવે છે. યુવાની પણ કોઈની કાયમી નથી રહેતી. યુવાની પણ જતી રહે છે. યુવાનીમાં જીવ કેટલો બળશાળી હોય, કેટલો શક્તિવાન હોય, કેટલો સામર્થ્યવાન હોય, પણ કોઈની યુવાની કાયમી રહેતી નથી. યુવાનીમાં પણ પરિવર્તન આવી જાય છે. વૃદ્ધ અવસ્થા આવે છે. વૃદ્ધ અવસ્થા આવે પછી આ વૃદ્ધ અવસ્થા પણ રહેતી નથી. છેલ્લે કાલનો સમય આવે છે. યમરાજના દૂત આ શરીરને લઈ જાય છે. એટલે જ મહાપુરુષો કહે
કે જીવનું કર્તવ્ય છે એ યોગ્ય નિર્ણય લઈને આ જીવનમાં જ પોતાનું કલ્યાણ કરે. યાવદ સ્વસ્થમિદમ કલેવર ગ્રહમ યાવદ ચ દૂરે જરા. ભર્તૃહરિ કહે છે જ્યાં સુધી પોતાનું શરીર સ્વસ્થ છે, જ્યાં સુધી વૃદ્ધ અવસ્થા હજી આવી નથી, એવા ટાઈમમાં જ ભક્તિ કરો, પુરુષાર્થ કરો, સેવા કરો, સમાજની એકતાના માટે કાર્ય કરો. નહીંતર એક સમય આવવાનો જ છે, કાળ આવશે જ. તો આ શરીરને જો સારી રીતે વાંચી શકીએ તો શરીરમાંથી પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તમે નથી જોયું, બધાનો અનુભવ છે, બાળકનો જન્મ થાય છે તો બાળકના જન્મ થતાં જ પરમાત્મા બાળકને દાંત ના આપે, બધી વસ્તુ આપે, દાંત ના આવે બાળકને. દાંત વિનાનું બાળક જન્મે છે. કેમ કે પરમાત્માની આ રચના છે. પરમાત્મા જાણે છે કે જન્મથી જ જો બાળકને હું દાંત આપી દઉં તો એ ખાતો થઈ જશે, બાળક ખાતું થઈ જશે, ખાવાનું ચાલુ કરશે તરત જ. અને એની જે જઠરગ્નિ છે એ તો વિકસિત નથી, કેમ કે હજી તો જન્મ્યું જ છે, બાળક છે. દાંત આપીશ તો જઠરગ્નિ વિકસિત નથી અને એ ખાતું રહેશે, ખાવાનું ચાલુ કરશે તો બીમાર પડશે. એટલે પરમાત્માની કેવી દિવ્ય રચના છે આ શરીર માટેની. પણ જન્મતા બાળકને દાંત નથી આપતા પ્રભુ. પછી બાળક થોડુંક મોટું થાય, 5-6 મહિનાનું થયું, થોડુંક મોટું થયું અને એની થોડી જઠરગ્નિ થોડીક વિકસિત થાય. પછી હમણાં સુધી તો માત્ર માનું દૂધ જ પચાવી શકે આવું હતું, પણ થોડીક 5-6 મહિનાનું બાળક થાય, 7 મહિનાનું થાય તો પછી પરમાત્મા હવે જાણે છે કે થોડીક જઠરગ્નિ વિકસિત છે આની, કંઈક થોડી વસ્તુ ખાશે તો હવે એ પાચન થઈ જશે એને. એટલે પરમાત્મા કૃપા કરીને એને દૂધના દાંત આપે છે. અને એ દાંત કાયમી નથી રહેતા. 5-6 વર્ષનું બાળક થાય પછી દાંત પાછા જતા રહે અને પછી કાયમી દાંત આવી જાય એને. પરમાત્માની કેવી રચના છે આ શરીરના માટે. પણ વિચાર તો કરો ખરા. 5-6 વર્ષનું બાળક થાય, 7 વર્ષનું, પછી એ જે દૂધના દાંત હોય એ પ્રભુ પાછા લઈ લે અને પછી કાયમી દાંત આપી દે, કાયમના માટે. અને એ દાંત હવે તો એ બધું ખાય છે અને બધું પાચન થાય છે ને કોઈ તકલીફ નથી એને. પણ એ દાંત બી ક્યાં સુધી રહે? 50-55 વર્ષના થયા, 60ના થયા તો ધીમે ધીમે એ દાંત પાછા કમજોર પડે છે. કેમ કે પરમાત્માની રચના છે. પરમાત્મા જાણે છે કે આ દાંત જો હું કાયમી રાખીશ તો એ ખાતા બંધ ના કરે પછી. અને હવે ફરીથી એનું શરીર જે છે દુર્બલ થઈ ગયું છે, વૃદ્ધ અવસ્થા આવે છે, હવે એની પાચન ક્રિયા પાછી નબળી પડી ગઈ છે, હવે જઠરગ્નિ પાછી એની મંદ થાય છે. એટલે પરમાત્મા કૃપા કરીને એ દાંત પાછા લઈ લે, પડી જાય દાંત એક એક કરીને. નહીતર પરમાત્માને શું ઉપર કઈ બેંક બનાવવો છે દાંતનો? જો આપણા દાંત લઈ લે પ્રભુ. આ બહુ દિવ્ય, એમાંથી બહુ શિક્ષણ લેવા જેવું છે. પરમાત્મા પછી 50-55-60 ના થયા તો પછી એ દાંત પાછા લઈ લે. પણ આપણે કેવા છીએ? પરમાત્મા દાંત એટલા માટે પાછા લે, પરમાત્મા વિચારે છે કે હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે બીજું ઘણું બધું કંઈક પાચન થાય નહીં, દાલ ભાત ખાઈને, દૂધ ભાત ખાઈને અને ગુજારો કરે ને ભજન કરે. પણ આપણે તો વિપરીત કરીએ, આપણે બીજો ચોકટો નાખી દઈએ એકદમ. છીંક આવે ઘણી વખત ચોકટો બહાર પડી જાય, ખબર જ ના પડે ક્યારે પડ્યો. એક નાનું છોકરું તો દાદાના દાંત ગોતવા માટે જ રાખવું પડે, કંઈક પડી ગયા છીંકની સાથે. તો પરમાત્માની કેવી અદ્ભુત વ્યવસ્થા છે. આ શરીરને જો સારી રીતે આપણે વાંચી શકીએ તો આ શરીરમાંથી પણ જ્ઞાન થઈ જાય છે. પરમાત્મા વાલ જે છે એકદમ ધોરા કરી દે તો અમે એકદમ રંગરોગાન ચાલુ કરીએ વાલ બાલ પર પાછા. ખબર જ નથી પડતી. આગળ કોઈ જતું હોય, 70 વર્ષનું હોય કે 80 વર્ષનું, બાલ એમ ફર્સ્ટ ક્લાસ કાળા કરીને હવે 80 વર્ષે શું હવે બાલ કાળા કરીને કરવું છે આપણે?
પરમાત્માની સૃષ્ટિની સાથે અને પરમાત્માની રચનાની સાથે આપણે કેટલું સંઘર્ષ કરીએ, ખોટું સંઘર્ષ. દિલ્હીમાં અમે ક્યાંક જતા હતા, સવારનો સમય, તો થોડો ફરવા નીકળેલા એક તો 2-4 જણ મારા જોડે ભાઈઓ હતા. તો આગળ આગળ એક માતાજી, અને મારા બહુ ખાસ પરિચિત, પણ હવે ઘણો ટાઈમ થયો, ભેગા નહોતા થયા. તો આગળ આગળ માતાજી જાય, મારા કરતાં, એ બહુ જૂની વાત છે, તો મારા કરતાં પણ 20 વર્ષ મોટા છે માતાજી. અને વાલ, ઉંમર લગભગ 70ની એ ટાઈમે માતાજીની, અને વાળ એવા કાળા કરીને ને ઓલી ચડ્ડી પહેરીને, તો હવે મને પાછળથી તો ખબર નહીં ને, ઓલી એક બાજુથી ગાય દોડી દોડી આવી. તો મેં કીધું આ નડશે ગાય. તો મેં કહે અરે બેટા ગાય આ રહી. તો માતાજી એમ થયા, અને માતાજી એમ થયા, મોઢું મેં જોયું તો અરે એ બેટા નહીં, એ તો માંજી છે. ખબર જ ના પડે એવા વાલ, એવા સંઘર્ષ છે આપણા. પરમાત્મા આ શરીરની રચના એવી છે, આ શરીરમાંથી જો આપણે વિચાર કરીએ તો જ્ઞાન થઈ જાય, પણ આપણે વિપરીત કરીએ છીએ. આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. આ મનુષ્ય શરીરમાંથી પણ આપણે જ્ઞાન મેળવી શકીએ, પણ આપણે કંઈ વિચાર કરતા નથી. આપણું બધું વિપરીત છે, એટલે જીવન બગડે છે. અને આ અનમોલ જન્મ છે મારા ભાઈ બહેન. આ જન્મમાં જ આપણે યત્ન કરવો જોઈએ પ્રભુની પ્રાપ્તિના માટે. બહુ અનમોલ જન્મ છે. એક કવિએ બહુ સુંદર કીધું છે, યે જન્મ તુજે અનમોલ મિલા, પ્યારે જન્મ તુજે અનમોલ મિલા, બરબાદ ન કર, બરબાદ ન કર, બરબાદ ન કર, બરબાદ ન કર. યે જન્મ તુજે અનમોલ મિલા, યે જન્મ તુજે અનમોલ મિલા, બરબાદ ન કર, બરબાદ ન કર, બરબાદ ન કર, બરબાદ ન કર. कर नेक अमल और हर को सुमर, कर नेक अमल और हर को सुमर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर. ये जन्म तुझे अनमोल मिला, ये जन्म तुझे अनमोल मिला, करने की कर से डर पर जर से, पाक नजर से धर प्रीति, जप नाम जिगर से, बाली उमर से जसले दर से, मन जीती गंभीर सागर से, रहे खबर से, मिले उधर से परवाना, चित चेत सयाना, फिर नहीं आना, जग में आखिर मर जाना भाई, जग में आखिर मर जाना भाई, जग में आखिर मर जाना. कर नेक यमल और हर को सुमर, कर नेक यमल और हर को सुमर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर. બહુ સુંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આ જીવનમાં ઉત્પાતનો ત્યાગ કરી જો જીવ સાધનામાં લાગી જાય તો બહુ દિવ્ય જીવન આપ્યું છે પરમાત્માએ. છેલ્લે બહુ સુંદર વાત કહી છે કવિએ, યે દુઃખ જો તુજકો
मिलता है निज कर्म कलेखा चुकता है ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है। આ સુખ દુઃખ પોતાના કર્મનો જ ફળ પ્રાપ્ત થાય છે. જેવું જીવનમાં કર્મ કરીશું એવું જ ભોગવું પડશે. આ દુઃખ સુખ નું કારણ બીજું કોઈ નથી, અમારા કર્મ જ આડે આવે છે. યે દુઃખ જો તુજકો મિલતા હૈ નિજ કર્મ કલેખા ચુકતા હૈ યે दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है। जो पहले दिया सो मिलता है जो पहले दिया सो मिलता है जो पहले दिया सो मिलता है जो पहले दिया सो मिलता है। फरियाद न कर 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 फरियाद न कर। ये जन्म तुझे अनमोल मिला ये जन्म तुझे अनमोल मिला। बर्बाद न कर बर्बाद न कर बर्बाद न कर बर्बाद न कर। कर नेक यमल और हरि को सुमर कर नेक यमल और हरि को सुमर। उत्पात न कर उत्पात न कर उत्पात न कर उत्पात न कर। ये जन्म तुझे अनमोल मिला ये जन्म तुझे तो सबक इबादत का ले नादां तेरे बालों की सफेदी से क्योंकि कफन ओढ़ा है जीते जी ये तेरी नौजवानी ने સફેદ બાળ આવે છે ત્યારે આપણે નિવૃત્તિના પ્રતિ પ્રયાણ કરવું જોઈએ. મહારાજ દશરથજીએ જ્યારે કાનના પાસના સફેદ બાલ જોયા ધોરા બાલ આવ્યા છે હવે તો વૃદ્ધ અવસ્થા આવી ચૂકી તો મહારાજ અવધેશને એમ થયું કે હવે આ ગાદી જે છે રામને સોંપી દઉં અને પરમાત્માનું ભજન કરું એવો મનમાં વિચાર આવ્યો છે. ગુરુદેવના ચરણોમાં ગયા છે. મહારાજ વશિષ્ઠજીના ચરણોમાં જઈને વંદન કર્યું. વશિષ્ઠજીએ બંને હાથે આશીર્વાદ આપ્યો. વશિષ્ઠજી કુશલ પૂછીએ અવધેશ કુશલ તો હોના? બાપજી મારી કુશલનું શું કહેવું? જેના માથે આપના જેવા સદગુરુનો વરદસ્ત હોય જે વંશ પર આપની કૃપા હોય એની કુશલતાનું શું કહેવું? પ્રભુ મારા ઘરમાં બહુ આનંદ છે આપની કૃપાથી. પણ બાપજી મનમાં એક ભાવ આવ્યો છે એટલે આપના ચરણોમાં હું પ્રાર્થના કરવા આવ્યો છું. શું છે અવધેશ? બાપજી મારો રામ હવે બહુ યોગ્ય થઈ ગયો છે. રામ એવો આજ્ઞાકારી છે
અવધના વાસી રામ પર એટલા રાજી છે, રામને આખી અવધ આમ પ્રેમ કરે છે કે જેટલો પ્રેમ મારા મનમાં અથવા તો આપના મનમાં રામના પ્રતિ છે, આના કરતાં પણ વધારે આખી અવધ રામને પ્રેમ કરે છે. મારો રામ બહુ યોગ્ય છે. મારા મનમાં એક ભાવ આવ્યો છે, એટલે પ્રભુ આપના ચરણોમાં મારા વિચાર મૂકવા હું આપના ચરણોમાં આવ્યો છું. પ્રભુ આપ જો આજ્ઞા કરો તો હવે રામ ગાદીને લાયક થઈ ગયો છે. આપ યદિ આજ્ઞા કરો તો અમે રામને હવે ગાદી સોંપી દઈએ. જ્યારે આ વાત મહારાજ દશરથજીએ ગુરુદેવના સમક્ષ મૂકી છે, ગુરુદેવને બહુ આનંદ થયો. દશરથજીને કીધું, મહારાજ અવધેશ કરોડ સાલ જીઓ, તમે બહુ સુંદર નિર્ણય કર્યો છે. આમાં વિલંબનો કોઈ પ્રશ્ન જ નથી. જો તમારા મનમાં આ ભાવ આવ્યો છે કે રામને હવે ગાદી સોંપી દેવી છે, તો બહુ સુંદર નિર્ણય છે. મહારાજ દશરથજી ગુરુદેવને કહે કે પ્રભુ આપ જો આજ્ઞા કરો તો અમે તરત જ રામને ગાદી સોંપી દઈએ, અને આપ એવી કૃપા કરો કે કોઈ મુહૂર્ત એવું તમે મુહૂર્ત કાઢો, કોઈ મુહૂર્ત બતાવો જે દિવસે આપણે રામને ગાદી સોંપીએ. મહારાજ વશિષ્ઠજીએ તો એક જ વાત કહી કે અવધેશ આમાં મુહૂર્તની જરૂરત નહીં. કેમ કે સુદિન સુમંગલ તબહી જબ રામ હો હી યુવરાજ. જે સમયે રામ ગાદી પર બેસી જાય, જે ઘડીએ બેસી જાય, એ જ ઘડી શુભ, એ જ ઘડી આનંદદાયક, એ જ શુભ મુહૂર્ત. આમાં મુહૂર્તની આવશ્યકતા જ ક્યાં છે? ભારતના ઋષિએ કોઈ મુહૂર્ત નહીં બતાવ્યું. કેમ કે મહારાજ વશિષ્ઠજીને એમ થયું હશે કે મહારાજ દશરથ હવે તમે ગાદીનો ત્યાગ કરવા ઈચ્છો છો, તો ત્યાગ કરવા માટે કોઈ મુહૂર્તની જરૂરત નથી હોતી. અને જે ત્યાગ કરવા માટે મુહૂર્ત કાઢે એ ક્યારે ત્યાગ ના કરી શકે. ત્યાગ તો એક ભીતરનો વિષય છે, ભીતરની છલાંગ છે. તમારે જો ગાદી ત્યાગવી જ હોય તો આમાં મુહૂર્તની ક્યાં જરૂર છે? અને વાત સાચી છે, ત્યાગ ભીતરનો વિષય છે. ભીતરથી ત્યાગ આવે, ભીતરથી વૈરાગ્ય આવે તો પછી કોઈ મુહૂર્તની જરૂરત નથી હોતી. ભર્તૃહરિના જીવનમાં જ્યારે ભીતરથી ત્યાગ આવ્યો, વૈરાગ્ય આવ્યું, તો પછી તો મુહૂર્ત લઈને થોડા નીકળ્યા છે. કોઈ પણ સાધક, કોઈ પણ મહાત્મા કોઈ મુહૂર્ત લઈને નથી નીકળતા. ત્યાગ એક ભીતરનો વિષય છે. ભીતરથી એક પ્રેરણા થઈ જાય, બસ જીવન દિવ્ય બની જાય છે. કેમ કે ત્યાગ મુહૂર્તથી ના થાય, ત્યાગ ભીતરનો વિષય છે. मोहब्बत हो ही जाती है, मोहब्बत की नहीं जाती, ये शोला खुद भड़कता है, इसे भड़काया नहीं जाता. પ્રેમ તો ભીતરનો વિષય છે, ત્યાગ ભીતરનો વિષય છે. આજે અવધની ગાદીનો પ્રસંગ છે, આટલો મોટો પ્રસંગ છે, પણ ભારતનો ઋષિ કોઈ મુહૂર્ત નથી આપતા. એક જ વાત કીધી કે અવધેશ જે સમયે રામ ગાદી પર બેસશે એ જ શુભ ઘડી, એ જ શુભ મુહૂર્ત. મહારાજ દશરથજીએ વંદન કરીને ગુરુદેવને એક જ વાત કહી, પ્રભુ આપ જો આજ્ઞા કરો તો અમે કાલે જ રામનું રાજ્યાભિષેક કરી દઈએ. મહારાજ દશરથજીએ આવતીકાલેનો દિવસ નક્કી કર્યો, અને એ આવતીકાલ અવધના માટે 14 વર્ષનું અંધારું કરી ગઈ. કેમ કે જો ત્યાગ કરવો જ હોય તો કાલે માટે શું કામ રાખીએ? હમણાં જ કેમના ત્યાગ કરીએ? આપણે તરત જ કેમના નિર્ણય લઈ લઈએ? મહારાજ દશરથજીથી એક નાનકડી ભૂલ થઈ ગઈ કે 24 કલાકની મુદ્દત રાખી, અને એ 24 કલાકની મુદ્દત અવધને બહુ દુઃખી કરી ગઈ. 14 વર્ષના માટે અંધારું કરી ગઈ અવધવાસીઓના માટે. મહારાજ દશરથજીએ 24 કલાકની મુદ્દત રાખી છે કે કાલે આપણે રામને ગાદી સોંપીએ. ગુરુદેવને વારંવાર વંદન કરી અને ગુરુદેવને પ્રાર્થના કરી કે બાપજી આમાં હવે રામને ગાદી સ્વીકારવી છે, એટલે
રામને કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કેવા કેવા નિયમ રાખવા જોઈએ, આ શિક્ષણ તમે રામને આપો. આપ પધારો અને રામને એવી સૂચના આપો કે હવે કેવી રીતે એને નિયમ સંયમથી રહેવું. મહારાજ અવદેશ આવે છે, પાછા સભામાં આવ્યા છે. સભામાં આવીને બધાનું મંતવ્ય લીધું છે. જો પાંચહી મત લાગે નીકા. સભામાં બધાને પૂછ્યું કે આપ સૌને જો યોગ્ય લાગે તો મેં હમણાં જ ગુરુદેવના ચરણોમાં નિર્ણય કરી આવ્યો છું કે કાલે આપણે રામને ગાદી સોંપી દઈશું. જ્યારે મહારાજ દશરથજીએ બધાની સમક્ષ સભામાં આ જાહેરાત કરી કે કાલે આપણે રામને ગાદી સોંપીએ, તમારો શું મંતવ્ય છે? હજારો હાથ એકદમ ઊભા થયા કે મહારાજ કરોડ સાલ જીઓ आपने बहुत सुंदर निर्णय लिया है प्रभु. आपने जो राम को गादी देने की बात कही है, हम धन्य हो जाएंगे. બધાને બહુ આનંદ થયો છે. અહીંયા મહારાજ દશરથજીએ રામજીના ગાદી પ્રતિ બધાનો મંતવ્ય લીધો છે, બધાની રાય લીધી છે. એ જમાનામાં પણ લોકમતનું આદર હતું. બધાને પૂછ્યું છે કે તમને બધાને યોગ્ય લાગે તો આપણા મનમાં આ નિર્ણય થયો છે. બધાએ સહેમતિ આપી છે, બધાને બહુ આનંદ થયો છે. હવે રામ રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થાય છે. એટલું જ નહીં, અવધના વાસી તો આટલા બધા પ્રસન્ન હતા કે અવધવાસીઓએ લગભગ એકદમ બધી તૈયારીઓ પહેલાથી જ કરી રાખી હતી, કેમ કે બધાના મનમાં રામ પ્રતિ બહુ પ્રેમ છે. મહારાજ વશિષ્ઠજી એકદમ રામજીના ભવનમાં પધારે છે. સવારનો સમય છે. સીતારામજી પોતાના ભવનમાં, પોતાના પૂજન કક્ષમાં પૂજા કરે છે અને ગુરુદેવ પધાર્યા છે. સીતારામજીને કોઈએ સમાચાર આપ્યો કે ગુરુદેવ વશિષ્ઠજી પધાર્યા છે. આ વાત સાંભળતા જ સીતારામજી દોડા મુખ્ય દ્વાર પર આવે છે. ગુરુદેવના ચરણોમાં દંડની જેમ પરમાત્માએ વંદન કર્યું અને ગુરુદેવ વશિષ્ઠજી આશીર્વાદ આપે છે. એ ટાઈમે રામજી ગુરુદેવને એક જ પ્રાર્થના કરે કે બાપજી, જો કોઈ મારું કામ હતું તો આપે મને આશ્રમમાં બોલાવી લીધો હોત પ્રભુ. આપે મને ના બોલાવ્યો અને આપ સ્વયં કષ્ટ કરીને મારા દ્વાર પર આવ્યા. મને લાગે છે મારું કંઈ ને કંઈ હિત થશે, કેમ કે સ્વામીનું આકસ્મિક સેવકના ઘરે આગમન મંગળની નિશાની છે. કોઈ સેવકના ઘરે આકસ્મિક સ્વામી પધારે તો નિશ્ચિત આમાં મારું કંઈક કલ્યાણ હશે. આપે આવી કૃપા કરી. નહીતર નિયમ તો એવો છે કે આપ મને બોલાવીને કોઈ આજ્ઞા કરવી હતી તો આપ મને બોલાવી લીધો હોત મને, પણ પ્રભુ આપ સ્વયં પધાર્યા છો એટલે નિશ્ચિત મારું કંઈક મંગલ થશે. સેવક સદન સ્વામી આગમન, સેવક સદન સ્વામી આગમન. સેવકના ગ્રહમાં સ્વામીનું આગમન કોઈને કોઈ મંગલનું સૂચક છે. એટલે જ આપ પધાર્યા છો. પ્રભુ, હું ધન્ય થઈ ગયો. ગુરુદેવને આદરથી ભીતર પ્રવેશ આપ્યો છે. દિવ્ય સિંહાસન પર બેસાડી ગુરુદેવના ચરણ ધોયા છે, ચરણોદક લીધું છે, ગુરુદેવની પૂજા કરી છે. પ્રભુ, આપે બહુ કૃપા કરી. સેવક સદન સ્વામી આગમન, સેવક સદન સ્વામી આગમન. મંગલ મૂલ અમંગલ દમન, મંગલ મૂલ અમંગલ દમન. પ્રભુતા તજી પ્રભુ કીન સને,
પ્રભુ આપે મારા પર કૃપા કરી છે. નિશ્ચિત રૂપથી મારું કંઈક કલ્યાણ થવાનું છે, મારું કંઈક મંગલ થશે. મારા માટે શું આજ્ઞા છે પ્રભુ? ગુરુદેવની સમક્ષ હાથ જોડીને રાઘવ ઊભા છે. ગુરુદેવે કીધું, રાઘવ, આજે હું એક કારણ લઈને આવ્યો છું. તમારે એક કામ કરવું પડશે. તમારે સંયમ અને નિયમનો પાલન કરવો પડશે. કેમ કે આવતીકાલે તમારા પિતાજી તને અવધની ગાદી સોંપવાની તૈયારી કરે છે. રામ કરવું સબ સંયમ આજુ, રામ કરવું સબ સંયમ આજુ. રાઘવ, તારે એક કામ કરવું પડશે. તું આટલો સંયમ પાળજે. આજે તમારે પલંગ પર શયન નહીં કરવું, ધરતી પર આસન મૂકીને ધરતી પર શયન કરજે. આહારમાં માત્ર કંદમૂળ ફળનો જ ઉપયોગ કરજે, અન્ન ના લેજે. નિયમ પાલજે, સંયમ પાલજે. કેમ કે કાલે તું અવધનો ગાદીપતિ બનવાનો છે. જો કેવી અદ્ભુત રીત હતી આ રાષ્ટ્રની. કોઈ પણ સત્તાધારી આ રાષ્ટ્રની અંદર જ્યારે સત્તા પ્રાપ્ત કરતો હતો, એથી પહેલા ભારતના ઋષિઓ એને નિયમ અને સંયમની શિક્ષા આપતા હતા. એને નિયમ અને સંયમની દીક્ષા આપતા હતા કે તમે સંયમી બનજો, નિયમવાન બનજો, વિવેકવાન બનજો. એના પછી સત્તાને સ્વીકારજો તો પ્રજાનું સારી રીતે પાલન થશે. આ ભારત વર્ષની રીત હતી. પણ આજે એ જ રાષ્ટ્રમાં, જે રાષ્ટ્રમાં ઋષિ મુનિઓ સત્તાધારીઓને સંયમ નિયમની શિક્ષા આપતા હતા, એ જ રાષ્ટ્રમાં આજે સંયમ ક્યાં બચ્યો છે? નિયમ ક્યાં રહ્યા છે? આજે સત્તાધારી લોકો કયા નિયમોનું પાલન કરે છે? નહીતર આ રાષ્ટ્રના લોકો, સત્તાધારીઓ નિયમ અને સંયમથી જીવન જીવતા હતા, જેથી એમના રાષ્ટ્રમાં પછી સુખ અને સમૃદ્ધિ આવતી હતી. આજે નિયમ નથી બચ્યા, આજે સંયમ નથી બચ્યો, એટલે રાષ્ટ્રમાં પીડા છે. આજે કેટલાક લોકો નિયમ પાળે છે. આજકાલના સત્તાધારી લોકો કેટલાક દિવસ ગરીબ પ્રજામાં જઈને ફરે છે. ચૂંટણી આવે એ સામે થોડાક ગાડીઓ ફરતી હોય છે અને સત્તા મળી જાય છે. એના પછી કોઈ ગરીબને નથી પૂછતું. કોઈ સંયમ નથી રાષ્ટ્રમાં. ક્યાંથી રામ રાજ્ય આવે? રામ રાજ્ય આ રાષ્ટ્રમાં ત્યારે જ આવ્યું હતું કે આ રાષ્ટ્રની અંદર સંયમ હતો, નિયમ હતો. રામજીએ વનમાં જઈને સંયમનું પાલન કર્યું, પિતાના વચનનું પાલન કર્યું, અને ભરતજીએ ગાદીનો ત્યાગ કરીને નંદીગ્રામમાં બેસીને તપ કર્યું. ત્યાર પછી જ આ રાષ્ટ્રમાં રામ રાજ્ય આવ્યું. રામ રાજ્ય આવે છે સંયમથી, રામ રાજ્ય આવે છે ત્યાગથી, રામ રાજ્ય આવે છે નિયમ અને સંયમનું પાલન કરવાથી. આજે ભારતનો ઋષિ રામને શિક્ષા આપે છે, રાઘવ, તારે ધરતી પર શયન કરવું, કંદમૂળ ફળનો જ આહાર કરવો. કેમ કે કાલે તું અવધપતિ થવાનો છે. ગુરુદેવે બધી સૂચના આપી છે. ભગવાનને જ્યારે ગુરુદેવે બધી આજ્ઞા કરી કે આવા નિયમનું પાલન કરજે, ભગવાનને થોડોક સંકોચ થયો છે. ભગવાનના મનમાં એક વિચાર આવે છે કે અમે ચારે ભાઈઓ સાથે સાથે આપણું જન્મ થયું. ચારે ભાઈઓ નાનપણમાં ભેગા એક સાથે સરયુ તટ પર અમે રમતા હતા. મોટાપણ બધા ચારે ભાઈઓ અમે ભેગા થયા. પણ આજે આ રઘુવંશની અંદર એક વાત ઠીક નથી કે મોટા ભાઈને રાજ્ય મળે અને નાના ભાઈઓ રહી જાય. પરમાત્માના મનમાં આવું ચિંતન ચાલે છે. પરમાત્માને એમ થાય છે કે મારા ભાઈઓ રહી જાય, મને ગાદી મળે, એ તો યોગ્ય નથી. પરમાત્મા બહુ વિચાર કરે છે કે જો મારા બદલે ભરતને શાસન મળે, મારા ભાઈને શાસન મળે, તો હું વધારે મોટો થઈ જઈશ.
ભગવાન એમ વિચારે છે કે આજે હું ભરતથી મોટો છું એટલે ભરતનો મોટો ભાઈ ગણાવું. મને ગાદી મળશે તો મારી ઊંચાઈ આનાથી પણ વધારે વધશે. પણ જો મારા ભરતને ગાદી મળે તો હમણાં હું ભરતથી મોટો છું, ભરતને ગાદી મળે તો આનાથી પણ મોટો થઈ જઈશ. કેમ કે હમણાં તો હું માત્ર ભરતનો મોટો ભાઈ ગણાવું અને ભરતને શાસન મળે તો પછી તો ભરતને શાસન મળ્યા પછી અવધના ગાદીપતિ ભરતનો મોટો ભાઈ કેવડાઈશ તો મારી ઓર ઊંચાઈ વધશે, મારા ભાઈઓ રહી જાય. એ પરમાત્માને યોગ્ય ના લાગ્યું. પરમાત્મા થોડા મનમાં ચિંતિત પણ છે. હવે ગુરુદેવ વશિષ્ઠજી વિદા થયા છે, આશ્રમમાં પાછા આવ્યા છે. આ બધામાં તૈયારીઓ ચાલે છે. આખી રાત લોકો બહુ આનંદિત છે અને એક જ બસ હવે એક જ વાતનો બસ બધાને એક જ ઇંતજાર છે કે કાલનો સૂર્ય ક્યારે નીકળે. બસ તૈયારીઓમાં લોકો લાગ્યા જ છે અને એક જ ઘડીની હવે ઇંતજાર છે કે ક્યારે કાલ આવે અને કાલે રામ ગાદી પર બેસે અને અમે દર્શન કરીને પોતાના આ આંખોને પવિત્ર બનાવી દઈએ. કાલી લગન ભલ કેતિક બારા પૂજી વિધિ અભિલાષ હમારા. કાલી લગન ભલ કેતિક બારા પૂજી વિધિ અભિલાષ अभिलाष हमारा. पूजी विधि अभिलाष हमारा. અવધમાં એકદમ લોકો આનંદિત છે, તૈયારીઓ કરે છે કે ક્યારે કાલ આવશે અને રામ ગાદી પર બેસશે. પણ આ અવધનું જે સુખ હતું, અવધની જે તૈયારીઓ હતી, એ આ તૈયારીઓ દેવતાઓને દુખી કરવા લાગી. દેવતાઓને એમ થયું કે જો પરમાત્મા અવધની ગાદી પર બેસી જશે, પરમાત્મા જો વનમાં નહીં આવશે તો રાક્ષસોનો સંહાર કેમ થશે અને રાક્ષસોની પીડાથી અમારી પીડા કેમ, રાક્ષસોની જે પીડા છે આપણા જીવનમાં, રાક્ષસ જે ત્રાસ આપે છે એ ત્રાસ માંથી આપણે કેમ પછી આગળ નીકળીશું, આ ત્રાસ કેમ દૂર થશે. દેવોને અવધનો ઉત્સવ સતાવે છે, દેવો બહુ દુખી છે. सकल कहई कब होवी काली विघन मनावही देव कुचाली सकल कहई कब होवी काली विघन मनावही देव कुचाली विघन मनावही देव कुचाली विघन मनावही देव कुचाली. અવધનો ઉત્સવ દેવોને સતાવે છે. દેવતાઓને એમ થયું કે પરમાત્મા જો ગાદી પર બેસશે તો રાક્ષસોનો સંહાર ના થાય, અને રાક્ષસોનો સંહાર ના થાય તો આપણું જીવન કેમ સુખી બનશે. સ્વાર્થમાં દેવો વિચાર કરે હવે શું કરીએ, હવે કોણ સહાયક બને જેથી પરમાત્મા ગાદીનો ત્યાગ કરી અને બન માટે પ્રભુ પ્રયાણ કરે. દેવોએ બહુ વિચાર કર્યો અને છેલ્લે એક જ નિર્ણય લીધો કે હવે તો જો માં સરસ્વતી આપણા પર કોઈ આવી કૃપા કરે અને સરસ્વતી કોઈક એવું યત્ન કરે જેથી રામ ગાદીનો ત્યાગ કરી બન નીકળી જાય તો સરસ્વતી એ કાર્યને કરી શકે. બધા દેવોના મનમાં એવો ભાવ આવ્યો અને બધા દેવો સરસ્વતીજીને યાદ કરે છે, સરસ્વતીજીને પ્રાર્થના કરવા લાગ્યા.
હે જગ જનની હે જગદંબા 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 માત ભવાની શરણે લેજો માત ભવાની શરણે લેજો માત ભવાની શરણે લેજો માત ભવાની શરણે લેજો હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા આદિ શક્તિ માં આદિ અનાદિ આદિ શક્તિ માં આદિ અનાદિ આદિ શક્તિ માં આદિ અનાદિ આદિ શક્તિ આદિ અનાદિ આદિ શક્તિ માં આદિ અનાદિ આદિ શક્તિ આદિ અનાદિ અરજી અંબા તું ઉરમાં ધરજે અરજી અંબા તું ઉરમાં ધરજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા બધા દેવો સરસ્વતીને પ્રાર્થના કરે છે હે માં જો તું કૃપા કરે તો જ અમારું કામ બનશે સરસ્વતીજીની પ્રાર્થના કરી સરસ્વતીજી દેવોની સમક્ષ પ્રગટ થયા છે સરસ્વતીજીને બધા દેવો પ્રાર્થના કરે છે માં કંઈક એવી કૃપા કર જેથી રામ ગાદીનો ત્યાગ કરી બન માટે નીકળી જાય સરસ્વતીજીને જ્યારે ફરિયાદ કરી ત્યારે સરસ્વતીજીને એમ થયું દેવતાઓ તમારો આવાસ એટલો ઊંચો અને તમારા વિચાર એટલા નીચા અરે દેવતાઓ મનમાં સરસ્વતીજી વિચાર કરે કે આ દેવો કેવા સ્વાર્થી છે ભલે ને આપણે અવધના સુખમાં એક દિવ્ય દીપ પ્રગટ ના કરી શકીએ તો કઈ વાંધો નથી પણ પોતાના સ્વાર્થની ફૂંક લગાડી દીપકને શાંત કરવાનો આપણને શું અધિકાર છે દેવતાઓ તમારો આવાસ તો બહુ ઊંચો છે પણ વિચાર બહુ નીચા છે સરસ્વતીજીને એમ થયું કે આમાં હું કેમ સહાય બનીશ કેમ કે અવધની અંદર જેને રઘુવંશના કોઠારનું અન્ન ખાધું હોય જેને સરયુનું પાણી પીધું હોય એની બુદ્ધિને કોણ પલટી શકે
દેવો પ્રાર્થના કરે, માં તું અવધમાં જઈને કોઈ એવું યત્ન કર જેથી રામ બન નીકળી આવે. બનમાં પ્રભુ જશે તો પરમાત્મા રાક્ષસોનો સંહાર કરશે અને અમારો દુઃખ દૂર થશે. સરસ્વતીજી બહુ વિચારમાં પડ્યા છે. સરસ્વતીજીને એમ થયું કે હવે શું કરું. એક વિચાર આવ્યો, દેવતાઓનો નિર્ણય યોગ્ય નથી, પણ હવે કરું શું. દેવતાઓ એક જ પ્રાર્થના કરે કે માં, રામને હર્ષ અને શોક સ્પર્શ નથી કરતો. રામ પરમાત્મા છે, રામ બ્રહ્મ છે, ધરતીના ભાર ઉતારવા માટે જ પરમાત્માનો અવતાર છે. એટલે પ્રભુને કોઈ પ્રકારની માયા સ્પર્શ ના કરી શકે. રામ હર્ષ અને શોકથી પર છે. તમે અમારું કાર્ય કરશો તો જગતમાં તમારું નામ આખા જગતમાં બહુ લોકો આદરથી લેશે કે દેવોના કાર્ય માટે સરસ્વતીજીએ પુરુષાર્થ કર્યું હતું. દેવતાઓએ જ્યારે પ્રાર્થના કરી, સરસ્વતીજીને એમ થયું હવે શું કરું, હવે કઈ રીતે આમાં પરિવર્તન કરી શકાય. સરસ્વતીજીએ ધીમે ધીમે છેલ્લે નિર્ણય લીધો કે બીજા તો કોઈના મનમાં હું કોઈ પરિવર્તન કરી શકું એમ નથી, પણ અવધની અંદર કેકઈની એક દાસી મંથરા હતી, જે કેકઈની સાથે એના પિયરથી જ એની સાથે સેવામાં આવી હતી. સરસ્વતીજીને એમ થયું કે મેં મંથરાને નિમિત્ત બનાવું. મંથરા કેકઈની બુદ્ધિને ફેરવે અને કેકઈની બુદ્ધિમાં કંઈક પરિવર્તન આવે તો દેવોનું કાર્ય થાય. એટલે સરસ્વતીજી મંથરાની બુદ્ધિમાં એકદમ પ્રવેશ કરે છે. ઘટના એવી ઘટી, અવધમાં બધા લોકો બહુ સુખી હતા, આનંદિત હતા. માં કૌશલ્યાને જ્યારે સમાચાર મળ્યા કે કાલે અમારો રામ ગાદીપતિ થવાનો છે, એકદમ બહુ આનંદિત થઈને માં કૌશલ્યા બધા દાસ દાસીઓને ખૂબ ભેટ આદિ આપે છે. એકદમ પોતાનો ખજાનો જે હતો એમાંથી સારી સારી વસ્તુઓ દાનમાં અને ભેટમાં લોકોને આપે છે. અને ઘટના ઘટી ગઈ, એક દાસી માં કૌશલ્યાના ભવનમાંથી સુંદર ચંદ્રહાર કંઠમાં લઈને આવ્યા હતા અને માર્ગમાં મંથરા મળી ગઈ. સરસ્વતીજીએ હવે મંથરાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. કૌશલ્યાજીની જે દાસી હતી એના કંઠમાં ચંદ્રહાર જોયો અને મંથરાએ પૂછ્યું કે અરી તું આટલી પ્રસન્ન કેમ છે, આટલી આનંદિત થઈને ક્યાંયથી આવે છે. કૌશલ્યાજીની દાસીએ કીધું કે મંથરા, તને ખબર નથી, તને હજી સુધી ખબર નથી કે કાલે રામને ગાદી સમર્પિત કરવામાં આવે છે. કાલે રામ અવધનો રાજા બનશે. માં કૌશલ્યા બહુ આનંદિત છે, દાસ દાસીઓને સુંદર ઉપહાર આપે છે. તું જોતી નથી કેવો સુંદર ચંદ્રહાર મારા કંઠમાં છે, હમણાં જ માં કૌશલ્યાએ મને આપ્યો છે. મંથરાની બુદ્ધિમાં સરસ્વતીજીએ મંથરાની બુદ્ધિ ફેરવી હતી, એટલે મંથરાની બુદ્ધિમાં વિપરીત વિચારો આવ્યા. મંથરાને એમ થયું કે આખિર હું કેકઈની દાસી છું, એટલે માં કૌશલ્યાએ મને બોલાવીને કંઈ આપ્યું નહીં. બીજા બધાને ઉપહાર આપે છે, મને કંઈ આપ્યું નથી. કેમ કે સરસ્વતીજીએ હવે પ્રયોગ કરી લીધો છે. બુદ્ધિમાં વિપરીત વિચારો એકદમ આવી ગયા. મંથરા વિચાર કરે કે મારી સાથે માં કૌશલ્યાએ સારું નહીં કર્યું. મને કેકઈની દાસી માની, મને કંઈ ના આપ્યું. પણ મનમાં એક વિચાર આવ્યો કે હવે મારું નામ બી મંથરા છે. કાલે જ જો આ રામ રાજ્યનો પ્રસંગ છે, આના વિપરીત કરી ના બતાવું તો મારું નામ બી મંથરા નહીં. આવું મનમાં એકદમ ઓલું થયું અને મંથરા એકદમ ઉદાસીન મોઢું લઈને કેકઈના ભવનમાં ધીમેથી પ્રવેશ કરે છે. નિત્ય તો મંથરા બહુ પ્રસન્નતાથી કેકઈ ભવનમાં પ્રવેશ કરતી હતી, પણ આજે એટલી બધી ઉદાસીનતા છે, ચહેરો એવો છે કે કોણ વર્ણન કરે. ધીમેથી ભીતર પ્રવેશ્યા. માં કેકઈએ દૂરથી જોયું કે મંથરા આવે છે,
અને મંથરાનો સ્વભાવ આ તો આટલું બોલે છે કે હેરાન કરી નાખે. આજે એમ કેમ મોઢું બગાડીને આવી હશે? ધીમે ધીમે મંથરા અંદર આવી, એક બાજુ ભવનના દીવારની સામે પાસે ઊભી થઈ ગઈ. માં કેકઈને એમ થયું કે આજે તો કઈ જય જીવ કે કઈ એ બોલતી જ નથી, કારણ શું હશે? માં કેકઈ સામેથી મંથરાને આજે કહે છે કે અરે મંથરે, તું ચૂપ કેમ? શું કામ આજે તું ચૂપ છે? તારી જબાન તો કેટલી લાંબી છે, તું તો બોલ બોલ જ કરે છે, અને આજે તું ચૂપચાપ ઊભી છે. તો કઈ નહીં બોલી. ફરી એક વાર માં કેકઈએ ફરી એક વાર પૂછ્યું કે અરે મંથરે તું ચૂપ કેમ? હજી બી નહીં બોલી. ત્રીજી વાર માં કેકઈ પાસમાં જઈને હાથ પકડીને કે અરે મંથરે, તને શું થયું છે? તારી જબાન તો એવી છે, તું તો બોલ બોલ કરતી થાકતી નથી ક્યારે, અને તું ચૂપ કેમ છે? આખર કેમ તારું મોઢું એમ ચડ્યું છે? ત્યારે ધીમેથી બોલી કે દેવી, હું શું બતાવું? માં કેકઈએ પ્રથમ પ્રશ્ન કર્યો કે તારો ચહેરો ઉદાસ જોઈને મને ચિંતા થાય છે, જલ્દી બતા, રામ તો કુશલ છે ને? સર્વપ્રથમ કુશલ કેકઈએ અહીં રામની પૂછી છે. આનો અર્થ આ છે, આનાથી ખબર પડે છે કે કેકઈનો રામના પ્રતિ કેટલો પ્રેમ હશે. પ્રથમ પ્રશ્ન એ જ કર્યો કે રામ તો કુશલ છે, મહારાજ તો કુશલ છે, અવધમાં બધા આનંદમાં તો છે, તારું મોઢું કેમ ચડ્યું છે? રામની સર્વપ્રથમ કુશલતા પૂછી છે. હવે લોકો વિચાર કરે છે કે જો કેકઈના મનમાં રામના પ્રતિ આટલો જ પ્રેમ હતો, તો પછી એ કેકઈ આટલી કઠોર કેમ થઈ? કેમ આટલી કઠોર બનીને અને વનવાસ આપી દીધો? શું કારણ હશે? પણ મારા ભાઈ બહેન, કેકઈને સમજવા માટે બહુ દિવ્ય દૃષ્ટિ જોઈશે. કેકઈને કોણ સમજી શકે? આ તો પરમાત્માની જ લીલા હતી. પરમાત્માએ ધરતી પર આવી લીલા કરવાની હતી, એટલે પરમાત્માની જ બધી યોજના હતી. નહીતર કેકઈ જેવો રામ પ્રેમી બીજો કોણ હતો આ દુનિયામાં? માં કેકઈ તો માત્ર એક નિમિત્ત બન્યા છે, અને પ્રભુના ઈચ્છાથી બધું થયું છે. આની પાછળ માનસમાં બહુ સ્પષ્ટતા નથી, પણ અમુક સંતોએ એમ સ્પષ્ટતા કરી છે કે આ રામ રાજ્યની જે યોજના હતી, વનવાસની જે યોજના હતી, આ કેકઈ અને રામના વચ્ચેનું એક મંતવ્ય હતું. આ તો રામજીએ કેકઈની સાથે મંત્રણા કરીને, જેથી જગતને રામ રાજ્ય મળે, ધરતીનો ભાર દૂર થાય, આના માટે એક યોજના તૈયાર કરી હતી. આની ખબર માત્ર એક રામને અથવા કેકઈને હતી, બીજું કોઈ કેકઈને સમજી ન શક્યું. એટલે લોકો કેકઈ પર બહુ આક્ષેપ કરે છે કે કેકઈએ આ શું કર્યું. સંતો પાસેથી એમ સાંભળેલું કે એક વખત પરમાત્મા રામને એમ થયું કે ધરતી પર આવ્યો છું, જે કાર્ય માટે આવ્યો છું એ કાર્ય પૂરું કરવું છે. આના માટે જે લીલા મારે કરવી છે, એ લીલામાં કોણ સહાયક બની શકે? વિચાર કર્યો કે જો હું બન જવાની કોઈ ચર્ચા કરું, તો મારા પર મારી ત્રણેય માતાઓનો, મારા પિતાજીનો, મારા ગુરુદેવનો એટલો બધો પ્રેમ છે કે કોઈ મને બનમાં ના મોકલે. અને કદાચ હું મારી માં કૌશલ્યાજીને પ્રાર્થના કરું કે માં, મારે આ કાર્ય કરવું છે, તો હું માને મનાવી પણ લઉં, તો મારા પિતાજી ના જવા દે મને, આટલો પ્રેમ કરે છે. કદાચ મારા પિતાજી પણ તૈયાર થઈ જાય તો માં સુમિત્રા મને જવા ના દે. કદાચ માં સુમિત્રા પણ વીર પુરુષની માતા છે, એ પણ માની જાય, મારી માં પણ માની જાય, મારા પિતાજી પણ માની જાય, પણ મારી માં કેકઈનો મારા પર આટલો બધો પ્રેમ છે, એ પછી મને ના જવા દે. એટલે હું કંઈક એવું કરું જેથી સર્વપ્રથમ નિર્ણય માં કેકઈ યદી લઈ લે, તો પછી કોઈ પરિવર્તન ના કરી શકે. કેમ કે કેકઈજીનું રઘુવંશની અંદર બહુ માન હતું, કુટુંબની અંદર. તો એક દિવસ પરમાત્માએ એક લીલા કરી. સંતોનું આવું મંતવ્ય છે. પરમાત્મા આ કારણ જાને રુષ્ટ થઈ ગયા હોય
આ કારણ જઈને સરયુ તટ પર બેસી ગયા છે. બધા લોકોને એમ થયું કે આજે રામને શું થયું, શું કામ ભવનનો ત્યાગ કરીને સરયુ તટ બેઠા હશે. એક એક કરીને બધા ગયા રામને બોલાવવા માટે કે રામ શું છે, શું કામ તમે સરયુ તટ બેઠા છો. પરમાત્મા પાછા ના આવે. બધાને એમ થયું કે આજે શું થયું હશે, શું કારણ બન્યું હશે, રામને કોને શું કીધું હશે, જો રામ રુષ્ટ થઈને અને સરયુ કિનારે બેસી ગયા છે. અને રામની યોજના હતી કે બીજા બધા આવશે, મનાવવાની કોશિશ કરશે. આ તો લીલા હતી, આ તો માત્ર નાટક હતું પ્રભુનું. પ્રભુને એમ થયું કે જ્યારે એક એક કરીને બધા આવશે અને પાછા વળી જશે, હું પાછો વળીશ નહીં ભવનમાં, તો છેલ્લે મારી માં કેકેયને મોકલશે. બધાને ખબર છે કે માં કેકેય અને રામના વચ્ચેનો પ્રેમ એટલો અદ્ભુત છે કે કેકેયની વાત રામ ટાળે નહીં ક્યારે જ. એટલે મારી માં કેકેયને પછી મોકલશે અને મને માં કેકેયની સાથે એકાંતમાં ચર્ચા કરવાનો અવસર મળશે. બધાએ કોશિશ કરી, પરમાત્મા પાછા આવ્યા નહીં. છેલ્લે માં કેકેયને મોકલે છે કે માં તું જઈને કોશિશ તો કર, પૂછ તો ખરા રામને થયું શું છે, આજે શું કામ સરયુનો કિનારો લીધો છે. છેલ્લે માં કેકેય પ્રભુ પાસે જાય છે. રામજીએ વંદન કર્યું છે, માં મને કાંઈ નથી થયું, આ તો એક નાટક છે માં. પણ માં હું તને કહું, હું ધરતી પર આવ્યો છું, આ ધરતીનો ભાર ઉતારવા માટે મારું આગમન છે. અને જો કાલે અને જો ભવિષ્યમાં મારા પિતાજી યોગ્ય સમય આવશે અને મને ગાદી પર બેસાડી દેશે તો મારું કાર્ય પૂરું ન થાય. કેમ કે મેં ઘણા બધા ઋષિ મુનિઓને આશ્વાસન આપ્યું છે કે હું તમારા દુઃખ દૂર કરવા, રાક્ષસોથી તમારી રક્ષા કરવા માટે અવતાર લઈશ. મેં કેટલાક લોકોના શાપ શીશ પર લીધા છે, કેટલાક લોકોને આશ્વાસન આપ્યા છે. એટલે માં જો હું વનમાં ના જઈશ તો ઋષિ મુનિઓનો દુઃખ દૂર ના થાય, આ ધરતીનો ત્રાસ દૂર ના થાય. એટલે તું જો મારી સહાય કરે તો મારું કામ બને. શું છે રામ, તું કહેવા શું ઈચ્છે છે. માં જ્યારે ભવિષ્યમાં મારા પિતાજી મને રાજગાદી સોંપવાની વાત કરે ને તો એમાં તમે સહાય બનશો. કેકેયજી કહે તને ગાદી મળે તો આપણને આનાથી વધારે સુખ શું થવાનું. રામજી કે માં ગાદી પર બેસી જાઉં આના માટે નહીં, હું ગાદી છોડીને વનમાં જાઉં આના માટે તમે સહાયક બનો તો મારું કામ થાય. રામ આવી અમંગલ વાતો ન કરાય બેટા, આ તું શું કહે છે. માં તું વિચાર તો કર, મારું આ ધરતી પર આગમન આ ધરતીના ભારને ઉતારવા માટે છે. હું જો વનમાં ના જાઉં તો ધરતીનો ભાર ના ઉતરે, આ જગતની પીડા દૂર ના થાય. એટલે માં મારી ઈચ્છા છે કે તું જો મને કંઈક એવું આયોજન કરે અને હું વનમાં જતો રહું ગાદીના બદલે તો આ જગતનો ભાર ઉતરે. માં કેકેયને સમજાવ્યા છે કે જ્યારે મને ગાદી સોંપવાની વાત આવે ત્યારે કંઈક એવો નિર્ણય કરજે જેથી હું ગાદીનો ત્યાગ કરી વનમાં નીકળી જાઉં. કેકેય માને બહુ દુઃખ થયો છે. કેકેય માં કે રામ તું આવી અમંગલ વાતો શું કામ કરે છે. ભગવાને માં કેકેયને એક જ વાત કહી કે માં મારો આ નિર્ણય છે અને આ ધરતી પર જ્યારે હું આવ્યો છું ઋષિ મુનિઓને આશ્વાસન આપીને આવ્યો છું, અનેક લોકોને આશ્વાસન આપી, દેવોને આશ્વાસન આપી, આ ધરતીને ગાય રૂપમાં મેં આશ્વાસન આપીને હું આવ્યો છું. એટલે મારે આ કરવું પડશે. માં કેકેયને એમ થયું કે જો હું સહાય ના બનીશ તો સૌથી મોટી ચિંતા અને દુઃખ એક જ છે. હવે કેકેય સમજી ચૂક્યા છે કે રામ અવશ્ય વનમાં તો જશે અને મને નિમિત્ત બનાવે છે. મારે નિમિત્ત નહોતું બનવું, પણ જો હું નિમિત્ત ના બનીશ તો સૌથી મોટો દુઃખ મનમાં એક જ સતાવે છે કે જો રામ વનમાં ના જાય
અને કોઈ ઋષિ મુનિ રામ પર રુષ્ટ થઈ જાય અને રામને કોઈ શાપ આપી દે તો પછી રામનું શું થશે? એટલે બહુ ભય છે, બહુ ચિંતા છે. વિચાર કરે છે કે ક્યાંય કોઈ ઋષિ રોષમાં આવીને, કેમ કે રામ ઋષિઓને જો આશ્વાસન આપ્યા હોય રામે, અને રામ એ આશ્વાસનને પૂરું ના કરે તો કોઈ ઋષિ જો રામને શાપ આપી દે, મારા રામને કંઈ થઈ જશે તો મારું જીવન શું? એટલે પોતાના હૃદયને કઠોર બનાવે છે. રામનો પ્રેમ કેકેયના મનમાં એવો અદ્ભુત પ્રેમ છે, કોણ વર્ણન કરી શકે? આના લીધે જ આજે હવે કેકેયને મંથરા જ્યારે પ્રવેશ કરે છે એમાં પણ સર્વપ્રથમ કુશળતા તો રામની જ પૂછી છે. રામ કુશલ છે ને? મહારાજ અવધેશ કુશલ તો છે? અવધમાં આનંદ મંગલ તો છે? તું શું કામ મોઢું ચડાવીને આવી છે? એ ટાઈમે મંથરાએ એક જ વાત કીધી કે રામ હી છાડી કુશલ કહી આજુ. મહારાની, રામ સિવાય બીજા આજ કોઈને કુશળ છે જ ક્યાં? કેમ કે કલ મહારાજ અવધેશ રામને અવધની ગાદી સોંપવા જાય છે. જ્યારે કેકઈને આ વાત મંથરાએ કીધી કે કાલે મહારાજ દશરથજી રામને અવધની ગાદી સોંપે છે, આ વાત સાંભળતા જ માં કેકઈને આટલો બધો આનંદ થયો છે, આટલા સુખી થયા છે. મંથરાનો હાથ પકડીને, અરે મંથરે, સચ તું સત્ય કહે છે? હા, કાલે મહારાજ અવધેશ રામને ગાદી આપે છે. પણ દેવી, એક વાત કહી દઉં, આટલી બધી ખુશી મનાવવાની જરૂર નથી. તમે આટલા બધા ઉતાવળા ન થાઓ. તમને ખબર નથી એ ગાદીની પાછળ રચના કેવી રીતે થઈ છે એ ગાદીને સોંપવા માટે. કે કઈ કહે, મંથરા તું શું કહેવા શું ઈચ્છે છે? મંથરા કહે, રામને ગાદી કાલે મળે તો એ તો મારા માટે પણ બહુ આનંદનો વિષય છે, પણ જે રીત સર ગાદી સોંપવાનું આયોજન થયું છે એ વાત સારી નથી. મંથરે તું શું કહેવા માગે છે? મંથરાએ કીધું કે મહારાજ અવધેશ કાલે રામને ગાદી તો સોંપવા તૈયાર છે, પણ દેવી તમારે આટલી બધી પ્રસન્નતા કરવાની જરૂર નથી, કેમ કે રામને બહુ ખોટી રીતે ગાદી સોંપવામાં આવે છે. અરે મંથરે, તું અમારા રઘુવંશમાં આ શું કહે છે? અમારા રઘુવંશની અંદર તો પ્રાણ જાય પણ કોઈનું વચન ના જાય એવું સત્ય પાળનતા કુળમાં થાય છે, અને તું કહે છે શું? મંથરા કહે કે દેવી, તું આટલી બધી ખુશ છે પણ તને ખબર નથી એના પાછળ એક ષડયંત્ર છે. શું ષડયંત્ર છે? કે રામ રાજા બને એ તો મારા માટે પણ બહુ આનંદનો વિષય છે, પણ કૌશલ્યાજીએ જે રીતે રામને ગાદી સોંપવાનો નિર્ણય કરાવ્યો છે મહારાજ પાસેથી, એ તને નથી ખબર. તું એક વાતનો વિચાર તો કર, હમણાં તમારો દીકરો ક્યાં છે? કેમ કે એ ટાઈમે ભરત અને શત્રુઘ્ન તો એમના નાંદેરામાં હતા, એ હતા નહીં ઉપસ્થિત. દેવી તને ખબર છે તમારો ભરત ક્યાં છે? કે એ તો નાંદેરે છે. તો વિચાર તો કર, તારો ભરત અહીં નથી અને પાછળથી આ ગાદી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો, આની પાછળ કંઈક તો હશે, તને ખબર છે? તું નથી સમજતી. મહારાની, તને એમ લાગે છે કે મહારાજ અવધેશ તારા કાબુમાં છે, તમને બહુ પ્રેમ કરે છે, પણ તને નથી ખબર મહારાજ અવધેશ બહુ ચતુર છે અને કૌશલ્યાના કાબુમાં છે. કૌશલ્યાજીએ એવું ઘડતર ઘડ્યું છે કે હમણાં ભરત શત્રુઘ્ન અહીં નથી, એટલે આના ભરત શત્રુની અનુપસ્થિતિમાં જ રામને ગાદી પ્રાપ્ત થઈ જાય, એટલે મહારાજને તૈયાર કર્યા છે. કૌશલ્યાના મનમાં કપટ છે, તને નથી ખબર. અને દેવી, એક વાત કહી દઉં, હમણાં જ મેં જે વાત સાંભળીને આવી છું, એ વાત સાંભળ્યા પછી મને બહુ દુઃખ થાય છે. મંથરા તદ્દન ખોટું બોલે છે. દેવી, રામ ગાદી પર બેસી જાય એમાં મને પણ દુઃખ નથી, પણ જે રીતે રામને ગાદી પર બેસાડવામાં આવે છે એ રીત યોગ્ય નથી. અને હમણાં જ હું કૌશલ્યાના ભવનથી આવી છું. કૌશલ્યા શું કહે છે તને ખબર છે? કે શું કહે? કે કૌશલ્યા કહે છે કે રામને ગાદી મળ્યા પછી
કેકેય અને ભરત ગુલામ અને દાસીને જેમ જો મારી સેવા કરશે તો જ હું અવધમાં રહેવા દઈશ, નહીતર એને એકદમ દેશમાંથી બહાર કાઢી દઈશ. જ્યારે આ વાત કેકેયની સમક્ષ મંથરાએ કહી, એકદમ હવે કેકેયથી સહન ન થયું, એક થપાટ મંથરાના એક મોઢા પર નાખી દીધી કે ખબરદાર, બીજો શબ્દ તારા મોઢાથી બહાર કાઢીશ તો મારા રઘુવંશ માટે, મારા રઘુકુલ માટે આવું કહે છે, અને મા કૌશલ્યા માટે આવું કહે છે. મા કૌશલ્યા આવું વર્તન ક્યારે ના કરે. કેટલો વિશ્વાસ હશે કેકેયનો મા કૌશલ્યા પ્રત્યે. ખબરદાર, જો બીજો શબ્દ મોઢામાંથી કાઢીશ તારી જબાન ખેંચી લઈશું. મંથરા નીચે બેસી ગઈ અને કેકેયજી આખિર ભરતની માતા છે ને, સંતની માતા છે, એમને એમ થયું કે આની બુદ્ધિ કેવી. આ તો નાના માણસો જે હોય એમની બુદ્ધિ એવી જ હોય, એને ભૂલ કરી. પણ આ હવે શુભ પ્રસંગ છે, કાલે તો રામ રાજા થશે અને મેં એને થપાટ લગાડી દીધી, એ યોગ્ય નથી થયું. એટલે ફરીવાર એકવાર કે ઊભી થા, હવે જે થયું એ બરોબર છે, પણ હવે ખોટું ના બોલતી, કેમ કે તું નહીં જાણતી, તું નહીં જાણે કે મા કૌશલ્યાનું હૃદય કેવું પાવન છે. મંથરાએ ધીમેથી પૂછ્યું કે દેવી, તમારી પાસે શું ખાતરી છે તને કે મા કૌશલ્યા એવા પાવન છે? તને નથી ખબર કે વિમાતાઓ કેવી હોય છે? તું નથી ઓળખતી, તું નથી જાણતી. કેકેય કહે કે મંથરા, ગમે તું તે રીતે ગમે તે કહે, પણ હું જાણું છું મા કૌશલ્યા કેવા પાવન છે. મંથરા કહે કે દેવી, તમારી પાસે કોઈ એવું તમારી પાસે પ્રમાણ છે કે મા કૌશલ્યાના મનમાં કોઈ કપટ ના હોય? એ ટાઈમે મા કેકેયે મંથરાને કીધું કે હા, મારી પાસે પ્રમાણ છે. મા કૌશલ્યા ક્યારે આવા કપટી ના હોય. શું પ્રમાણ છે? એ ટાઈમે કેકેયે મંથરાની સમક્ષ જે પ્રમાણ મૂક્યું છે કે મને ખબર છે મા કૌશલ્યા કેવા પાવન છે, દેવી આનું મારી પાસે પ્રમાણ છે. કે શું પ્રમાણ છે? કે મારી પાસે એક જ પ્રમાણ છે, જો મા કૌશલ્યાના મનમાં કોઈ કપટ હોત તો મા કૌશલ્યાની કોખથી રામ જેવા પુત્રનો જન્મ ન થયો હોત. મારી પાસે આનું પ્રમાણ છે. કેટલો પ્રેમ હશે, કેટલો આદર હશે. પણ આ તો દેવ ઈચ્છા છે, આ તો પ્રભુની ઈચ્છા છે. એટલે પ્રભુના ઈચ્છાથી આ બધું કાર્ય થયું હતું.